એટલા માટે હું કથામાં ઘણી વાર કહું, બહુ જાજી ભીડની જરૂર નહીં હો કથામાં. કથામાં 5 જણા હોય તો સમજે એવા હોવા જોઈએ. ભાવનગરના કવિ એમ કહેતા, સમજણ વગરનું જીવવું નકામું, નિર્દોષીને નીંદવું નકામું, અને ભેંસ આગળ. સમજણપૂર્વક જીવવું એનું નામ છે જીવન. ભગવાને તમને મને અહીંયા મોકલા છે. શું કામે મોકલા? આપણી ફરજ શું છે? ખાલી 2 ટાઈમ ખાઈ પીને જલસા કરવા, ગાડીમાં ફરી ફરવા ને લગ્ન કરીને છોકરા પેદા કરીને ગુજરી જવું? યાદ રાખજો, એટલું કામ નથી હો આપણું ઘણું બધું કર્તવ્ય છે. ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં અને ભાગવતમાં લખેલું છે, મનુષ્યનો જન્મ પૃથ્વી પર થયો એની પાછળ કાંઈક ઉદ્દેશ્ય છે. તમારો મારો જન્મ થયો છે એમાં કાંઈક ઉદ્દેશ્ય છે. અરે ભગવાનને પણ એમ થાય છે, મેં મનુષ્યને મોકલો છે, હવે કાંઈક ધર્મનું કામ કરશે, કંઈક સારું કામ કરશે, કંઈક યાત્રાઓ કરશે, કંઈક પોતાના હાથેથી ધર્મનું કાર્ય કરશે. અને જો અહીંયા આવીને આપણે કાંઈ ન કરીએ તો ભગવાન એટલા જ નારાજ થાય છે.